માળી, ડિસ્ટ્રિક્ટ ટેકો કોઓર્ડિનેટર મહેસાણા. ગાડીમાંથી શૂટિંગ કરી રહ્યો છું એટલે જરા મોબાઈલ થોડું વાઇબ્રેશન લાગશે. આજે અમે મહેસાણા જિલ્લાના સતલાસણા એટલે કે બહુ ડીપલી એક તાલુકો છે કે છેક બનાસકાંઠાની સરહદ અડે છે, લગભગ દાંતાની બોર્ડર ઉપર સતલાસણા છે. ત્યાંનું એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે ભાલુસણા. એ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કોઈ એક સબ સેન્ટરનું ગામની અમે સેશન ચેક કરવા જઈ રહ્યા છીએ. પરંતુ સૌથી પહેલી અમે વિઝિટ કરીશું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભાલુસણાની, પણ સાથે સાથે જોઈએ કે એ ગામ પણ કેવું છે. એ ગામનો નજારો પણ તમને આજના વિડીયોમાં હું બતાવીશ. તો આવો ચલો મળીએ સીધા જ ભાલુસણાની હદમાં. રસ્તામાં જે કોઈ પણ રસ્તો આવતો હશે અમે એનું પણ શૂટિંગ તમને અંદર વિડીયોમાં બતાવીશું. ઓકે, આ ખેરાલુમાં અમે આવ્યા છીએ અને અહીંયા આ સિદ્ધપુર ચોકડીનો આ ક્રોસિંગ છે. એટલે અહીંથી પણ પાછું બીજું લગભગ 25 કિલોમીટર જેવું સેન્ટર પીએચસી છે. તો આ ખેરાલુના સિદ્ધપુર ચોકડી ક્રોસિંગનો આ રોડ છે. જોઈએ છીએ આગળ જઈને બીજું શૂટિંગ તમને બતાવીએ છીએ. હવે અમે ગાડીમાંથી શૂટિંગ કરી રહ્યા છીએ. અહીંયા ખેરાલુમાં વનરાવન ચોકડી પર જતન બાળકોની હોસ્પિટલ છે. મારી સાથે તમે લાઈવમાં એટલે કે યુટ્યુબ લાઈવમાં ઘણી વખત જોયા હશે ડૉક્ટર નિપુલ નાયક, પીડિયાટ્રિશિયન છે, મારા ખાસ પરમ મિત્ર છે. એમની જ હોસ્પિટલ છે. અને અહીંયા હવે આ આગળ 2 હાથ બનાવેલા છે. આ વનરાવન ચોકડી છે. બહુ જ મસ્ત સ્ટેચ્યુ બનાવ્યું છે. અહીંયા આ જે ભગવા કલરની અહીંયા તમને રજાઓ દેખાઈ રહી છે. તો બહુ મસ્ત નજારો છે. ક્યારેક ગામડામાં આવો તો તમે આ બધા નજારા જોવાનું ચૂકતા નહીં. આ મેન અંબાજી હાઈવે છે અને અહીંયાથી લોકો પગપાળા યાત્રા સંઘ અંબાજી પણ જાય છે. સાઈડમાં તુલસી રેસ્ટોરન્ટ પણ દેખાઈ રહી છે. તો તમે વિચારો કે નાના એવા ગામમાં અહીંયા બાજુમાં પેટ્રોલ પંપ પણ છે. તો ગામડાનો નજારો છે, તમને રસ્તામાં બતાવીએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવે એના પહેલાં. ઓકે, અહીંયા તમે જોઈ રહ્યા છો કે પહેલાં 2 લેન રોડ હતો, હાઈવે હતો. હવે અંબાજી મેન હાઈવે આ છે. એના કારણે હવે 4 લેનનું કામકાજ તમે જોઈ રહ્યા છો કે બંને બાજુ ડાબી સાઈડે પણ રોડ બની રહ્યો છે, જમણી સાઈડ પણ બની રહ્યો છે. પછી તમે વિચારજો કે આ રોડની રોનક, આ હાઈવેની રોનક કેવી આવશે 4 લેન બન્યા પછી. તો આવો થોડાક આગળ મળીએ ફરીથી. અહીંયા ડભોળા સ્ટેન્ડ દેખાઈ રહ્યું છે. પહેલાં તો અમે રસ્તો ભૂલી ગયા કારણ કે નવું બનતું હતું એટલે સામે કેમેરો નાખજો. તો આ ડભોળા ચોકડી અહીંયા કહેવાય છે. અહીંયાથી ભાલુસણા જવા માટે વરાય છે. અહીંયા વરેઠા જસપુર સુદાસણાનું બોર્ડે દેખાય છે તમને. તો થોડાક 10 મીટર આગળ નીકળી ગયા પછી ખબર પડી કે આ તો ડભોળા ચોકડી આવી ગઈ. તો પછી થોડાક પાછા આવીને આ ડભોળા ચોકડી. હવે ગામડાનો પરફેક્ટ લોકલ રોડ અહીંયા શરૂ થાય છે. અહીંયાથી જસપુર જેવા ગામે જઈને નાનું એક ગામ છે અને ત્યાંથી પછી એક બીજો રસ્તો પડે છે, ત્યાં જવાય છે. હવે આ રસ્તામાં એક ગામ આવ્યું છે. અહીંયાથી બોર્ડ પણ બતાવીશું. સામે લગભગ વરેઠા લખેલું દેખાય છે. વરેઠા પેલા બોર્ડ ઉપર ક્લિક મારજો. ખરેખર આ મારું મોસાળ છે. આ ગામ મમ્મી અહીંયાના હતા તો છે કે આટલા બધા દૂર પપ્પાના લગ્ન થયેલા છે. અને આ ગામ વરેઠા મોસાળમાં ક્યારેય વધારે આવવાનું નથી થયું. કદાચ 5-1 વર્ષે એકાદ વખત આવતા હોઈશું. તો આ ધ્રુવિશા બ્યુટી કેર, વિચારો કે નાના ગામડામાં બ્યુટી કેર જેવી અહીંયા શોપ છે. તો ચલો આગળનો બીજો રસ્તો પણ જોઈએ. અહીંયા કંઈક બીજું પણ છે. યસ, અહીંયા તમને દૂરથી બધા પહાડ ને આ બધું દેખાતું હશે. ખેતરોમાં લોકોએ મસ્ત બંગલા બનાવ્યા છે. અહીંયા બોર્ડ દેખાઈ રહ્યું છે સુદાસણા, આનંદ બાગરી, વગાર, સાહુપુરા. અહીંયા સાઈડમાં ઈશાકપુરા. તો બધા 1-1 કિલોમીટરના અંતરમાં નાના ગામડા છે. તો અહીંયાથી આગળ એક નાનું ક્રોસિંગ આવશે અને ત્યાંથી પછી અમારે એ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના રસ્તા ઉપર વળવાનું છે. ચલો તો ત્યાંનો નજારો જોઈએ. તમને એવું નથી લાગતું કે જાણે અહીંયા અમે ડુંગરાને ટચ કરવા માટે જતા હોય? કેટલું મસ્ત હવે પહાડી ડુંગરાળ વિસ્તાર શરૂઆત થઈ છે. તો જેમ જઈએ એમ ડુંગરો આગો દૂર જાય છે. તો આ એની એક લાક્ષણિકતા છે ગામડાઓની કે તમને ડુંગરો લાગે કે એકદમ નજીક છે. તમે જેમ ગાડી લઈને આગળ જાઓ છો એમ લાગે છે કે જાણી ડુંગરો દૂર જઈ રહ્યો છે. અમે પણ ચાલીએ છીએ, ડુંગરો પણ ચાલી રહ્યો છે. આટલા નાના ગામડાના નાના વિસ્તારમાં તમને સામે એક પેટ્રોલ પંપ દેખાય છે. તમે જોઈ લો કે પેટ્રોલ પંપ પણ આવા નાના વિસ્તારમાં છે. 108 આવી રહી છે ગવર્મેન્ટની આપણી. બહુ જ મસ્ત સેવા ચાલી રહી છે. આવા ગામડાઓમાં 108ની વધારે જરૂર છે કારણ કે અહીંયા પ્રાઇવેટ વ્હીકલ્સ
વધારે મળે, પણ જ્યારે ઇમરજન્સી હોય છે ત્યારે પ્રાઇવેટ વ્હીકલ પણ મળતા નથી હોતા. તો એવા સમયે 108ની સેવા અહીંયા બહુ જ મળી રહે છે. આ પેટ્રોલ પંપ છે નજીકમાં, જોઈ લો કે એક નાના ગામડાના એરિયામાં પેટ્રોલ પંપનો નજારો તમને જોવા મળ્યો. હવે જે તમને નાના એક ટર્નિંગની વાત કરતો હતો, આ એક જસપુર કરીને ગામ આવ્યું છે અને અહીંયાથી 2 રસ્તા પડે છે. સીધો રસ્તો જે છે એ જાય સુદાસણા નામના ગામમાં, કે જ્યાં મેં 10 વર્ષ સેવા આપેલી છે. હું 10 વર્ષ ત્યાં આયુષ મેડિકલ ઓફિસર તરીકે હતો. હવે અહીંયાથી આ ખિલોડ શ્રી અંબાજી માતા મંદિર તરફ લખ્યું છે અહીંયાથી. તો અહીંયાથી આ બીજો જે રસ્તો રાઈટ સાઈડમાં આ જે ટર્નિંગ પડ્યું છે, અહીંયા અમે થોડોક નાનું નાળું ચડી રહ્યા છીએ અને અહીંયાથી બાજુમાં સ્કૂલ પણ તમને દેખાઈ રહી છે. આ સ્કૂલમાં મેં બહુ જ સ્કૂલ હેલ્થ કરેલું છે, શાળા આરોગ્ય તપાસણી. હવે નાના એક સિંગલ પટ્ટીનો રોડ અહીંયાથી તૈયાર થઈ રહ્યો છે. રસ્તામાં એક ગામ છે ખિલોડ કરીને, એક મારા નાના મામા છે ત્યાં, એ ગામડામાં રહે છે. જો કદાચ એમને ત્યાં મળવાનું થશે તો ચોક્કસ એમના પણ ઘરની મુલાકાત કરાવીશ તમને. તો જમણી સાઈડમાં, અહીંયા ડાબી સાઈડમાં પેલા જે ડુંગર દેખાય છે એ ડુંગરનો અહીંયાથી નજારો લઈ લઈએ થોડોક. વચ્ચે ઝાડ આવી ગયા છે એટલે તમને ડુંગરો દેખાશે નહીં. હવે અહીંયાથી થોડોક તમને દેખાશે, એકદમ ડુંગરાના નજીકમાં. પપ્પા જ્યારે એમના પોસ્ટ માસ્ટર હતા પપ્પા, અને એ વખતે પપ્પાની નોકરી અહીંયા 2 વર્ષ માટે સુદાસણા ગામમાં આવી હતી. તો એ વખતે એવું હતું કે તમને એવું લાગતું હશે કે સાહેબ કેમ આવા દેખાય છે, તો ભાઈ એક બીજો ભાઈ કેમેરો પકડી રહ્યો છે, અને કેમેરો પકડતા આવડે છે નથી આવડતો ખબર નથી, એટલે કેમેરો એવો પકડી રહ્યો છે. ભાઈ કોઈ વાંધો નહીં, અહીંયા શૂટિંગ કરી રહ્યા છીએ. ઓકે, એવું હતું કે પપ્પા જ્યારે અહીંયા પોસ્ટ માસ્ટર હતા ત્યારે ડુંગરાના એક્ઝેક્ટ પાછળ સુદાસણા ગામ અને એની આ બાજુનો આ જે ખિલોડ પિરોજપુરા જસપુરવાળો આ રસ્તો હતો. તો અમને ખ્યાલ છે કે અમારા આ બાજુના વિસ્તારમાં નાત કથા આવું બધું બહુ થતું. અને એક વખત અહીંયા ખિલોડ આ નામનું જે ગામડું છે એ ગામડામાં એક વખતે નાત હતી કોઈક સમાજની, અમારા સમાજની, અને એ નાતમાં આવવા માટે ચાલતા આવવાનું હતું, કારણ કે એ વખતે સાધનો નહોતા. લગભગ વાત છે આ 1984-83ની 84-83ની. તો અમે ત્યાંથી સુદાસણાથી આ જે તમને ડુંગરો દેખાઈ રહ્યો છે તમને બતાવું. એ જે ડુંગરો તમને જે દેખાઈ રહ્યો છે એ ડુંગરો ત્યાંથી ચડીને ઉતરીને અમે અહીંયા નાતમાં શીરો ખાવા માટે, એ વખતે શીરાનું ચલણ વધારે હતું, તો અમે આ ખિલોડ ગામમાં શીરો ખાવા માટે આવ્યા હતા. અને એ બચપણ યાદ છે. અને આ પર્વત ઉપર અમે શનિવાર રવિવારની રજા હોય તો પર્વતના વચ્ચેના ભાગ સુધી જતા. અમારા પેલી સાઈડમાં જે પાછળનો ભાગ છે જે પર્વતનો, એ ભાગમાં અમે શું કરતા કે લીલા ઘાસ ને બધું ભેગું કરતા, અને પછી આપણે જેમ ઘસરણી નથી કરતા એ નીચે થાપાના ભાગના નીચે મૂકી દેતા, અને બહુ ત્યાંથી ઘસરણી અમે લપસણીઓ કરતા. તો આ બધું બચપણ અહીંયા આ યાદ આવી ગયું છે. તો ચલો હવે જોઈએ નજીકના છેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નજીકમાં આવી ગયા છીએ, મળીએ ત્યાં જઈને. તમે આ જોઈ રહ્યા છો કે આ ડુંગર વિસ્તારમાં એમ થઈ ગયું કે ચલો શૂટિંગ અહીંયા આવીને પણ કરીએ, કારણ કે અહીંયા 10 વર્ષ નોકરી કરી છે આ વિસ્તારમાં, એટલે મારાથી તમામ રસ્તા પરિચિત છે. અહીંના કોઈ પણ એક જમ્પ આવે તો મને ખબર હોય કે અહીંયા જમ્પ હતો, હવે નથી. તો આ જે તમને ડુંગર પર્વત દેખાઈ રહ્યા છે, હવે એકદમ નજીક આવ્યા છીએ. તો અહીંની પણ બહુ બધી જૂની યાદો છે. તો એમ થયું કે ચલો અહીંયા રસ્તામાં ઊભા રહીને એક 10 સેકન્ડ 20 સેકન્ડનું એક વિડીયો શૂટિંગ અહીંયાથી કરીએ. તો તમે ક્યારેક અંબાજીના રસ્તા ઉપર નીકળો છો તો મેન સતલાસણા હાઈવે ઉપર તમે નીકળો છો, પણ ક્યારેક આ ગામડાનો રસ્તો છે અહીંયાથી આવીને જોવાનો પ્રયત્ન કરજો. થોડોક અહીંયા ડુંગરાનો અહીંયા નજારો બધાને વિડીયોમાં બતાવી દો તો લાગશે કે કેવા પર્વતી ગોળ વિસ્તારમાં બધી બાજુ ચોફેર ગોળ રાઉન્ડમાં પર્વત છે અને અંદર વચ્ચે આ ગામની પરિસ્થિતિ. ચલો મળીએ આગળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ગામમાં. તમને એમ લાગશે કે ખાલી પર્વત છે, પણ આ શું છે, હું થોડુંક ઝૂમ કરીને તમને બતાવું. અહીંયા જુઓ કે આ જેટલા પર્વતને ઝૂમ કરીને નજીક ગાડીમાંથી તમને શૂટિંગ બતાવી રહ્યો છું. અહીંયા ઉપર એક મંદિર છે ને આ મંદિર ઉપર પણ અહીંયા ઉમરેચા કરીને ગામ છે, ત્યાં આ પર્વત છે નજીકમાં. અને અહીંયા અમે 1-2 વખત આવેલા છીએ. હું રાસ ગરબાના પ્રોગ્રામ કરતો હતો ત્યારે પણ અહીંયાથી એક વખતે અહીંયા ઉપર ચડીને પ્રોગ્રામ કરેલો છે. અહીંયાથી બહુ જ દૂર છે, છતાં પણ મેં તમને નજીકથી ઝૂમ કરીને બતાવ્યું. તો ક્યારેક આવો આ બાજુના વિસ્તારમાં તો એક વખતે આ પર્વત ચડીને આ મંદિરની પણ મુલાકાત ચોક્કસથી લેજો.
હવે જો તમને આ મંદિરનું શિખર દેખાઈ રહ્યું છે અને લીલા કલરમાં ભાલુસણા ગામનું બોર્ડ પણ દેખાય છે. આ મસ્ત ગેટ બનાવ્યો છે સમૂહબેન ભીખાભાઈ સુથાર હસ્તે પ્રવેશ દ્વાર. હવે આ પ્રવેશ દ્વાર પછી હવે એકદમ ભાલુસણા ગામમાં તો આવી જ ગયા, અંદર ગામમાં તો ઘૂસી ગયા છીએ, પણ હવે અમારું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કઈ જગ્યાએ છે એ તમને અહીંયાથી લોકેશન નજારો બતાવું. તમે જુઓ કે બહુ જ જોરદાર એરિયા છે. ત્યાં જે જવાનો જે નજારો છે, અહીંયાથી અમે થોડાક લેફ્ટ ટર્ન લઈશું, ડાબી સાઈડે વળ્યા છીએ. અહીંયા બહુ ધૂળ છે અહીંયા, તો ગાડી થોડીક યસ દબાઈ ગઈ. ઓકે ચાલો, ધૂળમાંથી નીકળી ગયા છીએ. અહીંયા હવે થોડાક પાછા લેફ્ટ ટર્ન લઈશું. ઓકે, ટેકરો છે એટલે ગાડી ધીમે ધીમે ચડશે. અહીંયા યસ, આ મસ્જિદથી થોડાક અહીંયા ઢાળ હજુ પણ ચડી રહ્યા છીએ અમે. અહીંયા હવે થોડાક રાઈટ સાઈડ વાળીશું. હવે જુઓ કે અહીંયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કેટલું જોરદાર રીતે અહીંયા પ્રાઇવેટ વાહન પાર્કિંગ બનાવ્યું છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં. અહીંયાથી આ એનો ગેટ છે. તમે લોકેશન જોશો તો તમને લાગશે કે એક નાના ગામડામાં મહેસાણા જિલ્લાનું આટલું સુપર ફેન્ટાસ્ટિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે. ચલો, અહીંયાથી આ એમ્બ્યુલન્સ રેન બસેરા, અહીંયા જો લખ્યું છે સાહેબે, રેન બસેરા રહેવા માટેનું આશ્રય સ્થાન, બેઠક વ્યવસ્થા દર્દીના સગા સંબંધી માટે. આવું તમે બીજા કોઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નહીં જોયું હોય. ચલો આપણે નીચે ઉતરીએ. ચલો, આ યોગ શિબિર, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, ટીબી, નો પાર્કિંગ, મેલેરિયા, પુરુષ વોર્ડ, સુશોભિત દિવાલો, કંઈક નવો નજારો બતાવે છે. આયુષ્માન આરોગ્ય મંદિર ભાલુસણા. ના, ચલો અંદર જઈએ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભાલુસણામાં આવી ગયા છીએ. સાહેબે આટલું જોરદાર સુપર ગાર્ડન બનાવ્યું છે. અહીંયા એક લોકેશન તમે અહીંયા જોશો તો તમને ખ્યાલ આવશે કે કેટલું જોરદાર અહીંયા નેચરલ બધું. અહીંયા સાઈડમાં તમને કદાચ કેમેરામાંથી દૂરથી અહીંયા તમે જોશો તો પર્વતો, પહાડો દેખાઈ રહ્યા છે. તો એ પહાડ છે. અહીંયા આ તમે જેટલા પણ છોડ કે વૃક્ષો આ બધું જોઈ રહ્યા છો, નજીક આવી જાઓ થોડા. એમ થયું કે ચલો ભાલુસણાની મુલાકાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી આવ્યા છીએ, પણ સાહેબે આ જે રોનક બનાવી છે એ રોનકને પણ અહીંયાથી જોવાનો પ્રયત્ન કરીએ એક વખતે. તો અહીંયા અંદર પણ આવ્યા છીએ. સુપર, તમને એવું લાગશે કે કોઈ ગાર્ડનમાં ઘૂમી રહ્યા છો, ફરી રહ્યા છો. અહીંયાથી આ છે એક અંતરિયાળ વિસ્તારમાં, મહેસાણાથી લગભગ તમે ગણતરી કરો તો 70 જેવું કિલોમીટર જેવું થાય છે. અને આ 70 કિલોમીટરમાં અહીંયા જે મેડિકલ ઓફિસર ડૉક્ટર વિજય સુથાર આયુષ મેડિકલ ઓફિસર છે, અહીંયા લગભગ વર્ષે મહિનાની 60 જેવી ડિલિવરી, એટલે વિચારી લો કે વર્ષે 600-700 ડિલિવરી અહીંયા થાય છે. ઓપીડીની તો વાત જ જવા દો અહીંયાથી. અને આ જે એમણે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું જે લોકેશન બનાવ્યું છે ખરેખર બહુ રમણીય છે, અને એ પણ પાછા પર્વતીય વિસ્તારમાં. કે જે છોડ અહીંયાથી, જેમ કે આ અરીઠા છે, તો અરીઠા વિશે પણ અહીંયાથી લખેલું છે. અહીંયા કેળા વિશે લખેલું છે. આ બધું બહુ વિચારીને પ્લાનિંગ સાથે કર્યું હોય તો અને તો જ તમને જોવા મળે. અહીંયા નાગરવેલ વિશે પણ લખેલું છે. અહીંયાથી થોડા આગળ જઈશું તો અહીંયા સતાવરીનું હોર્ડિંગ તમને જોવા મળશે. અહીંયાથી આ કુંવારપાઠા વિશે પણ લખેલું છે. તો એક બાબતો અહીંયાથી, આ ફૂલ તો મને ખરેખર બહુ ગમે છે. મેં મારી જિંદગીમાં આના બહુ બધા ઉપયોગ કર્યા છે. બહુ બધી આની જરૂરિયાતો છે. બહુ મસ્ત છે. થેન્ક યુ.